નમસ્કાર. સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો, ગાયનો દીકરો બળદ માત્ર 3 વર્ષની ઉંમરથી જ આપણા ખેતરોમાં આપણી સુખાકારી માટે કાર્ય શરૂ કરી દે છે. જીવે ત્યાં સુધી સખત વેતરું કરતો રહે છે. આજે આપણે સૌ સુખ સમૃદ્ધિની છોડોમાં રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ કે વિદેશોમાં આરોટીએ છીએ ને, એના પાયામાં આ ગાયના દીકરા એવા બળદની સખત મહેનત મજૂરી રહેલી છે. આજે સમય પલટાયો છે. આ બધા બળદોની જરૂરિયાત રહી નથી. બળદને ખુલ્લામાં ભગવાન ભરોસે છોડી મૂકવામાં આવે છે. આ બધા બળદો પોતાના પેટ માટે ક્યાંય ખેતરમાં મોઢું નાખે ને તો એને ઘાસને બદલે દંડાથી, નિર્દયતાથી ફટકારવામાં આવે છે. ક્યારેક આપણે બળદની આંખોમાં નજર નાખશું ને તો એ આપણને પૂછતા હોય છે, આખી જિંદગી મેં તમારા માટે સખત મહેનત મજૂરીનું કામ કર્યું છે, પસીનો વહાવ્યો છે. મારી વૃદ્ધાવસ્થામાં, મારી બીમારીમાં શું તમે મને સૂકું અને લીલું ઘાસ નહીં આપી શકો? સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં અત્યારે 1600 બળદો બિરાજમાન છે. આ બધા ગાયના દીકરાઓ બળદ માટે સંસ્થાને સૂકા અને લીલા ઘાસની જરૂરિયાત છે. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, જીવદયા પ્રેમી મિત્રોને આ નિર્દોષ બળદો માટે સૂકું અથવા લીલું ઘાસચારાનું અનુદાન કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા પ્રાર્થના.